ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 9 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે સંખ્યા પદ્ધતિ। તેમની આપણે થિયરી જોવાના છીએ। સૌથી પહેલા ધોરણ 9માં તમારું સ્વાગત છે। થોડીક ધોરણ 9ની ઇન્ફોર્મેશન તમને આપી દઉં। ધોરણ 8મું ભણ્યા પછી તમે ધોરણ 9માં હવે આવ્યા છો તો ડાયરેક્ટ તમારું હાર્ડ લેવલ અહીંયાથી લઈ અને ડાયરેક્ટ આમ ગ્રાફ ઊંચો જશે। એટલે કે ઘણી વસ્તુ ધોરણ 9માં તમને હાર્ડ લાગશે, પરંતુ એમાં તમારે ગભરાવાનું જરૂર કંઈ નથી। શું કામ? તો કે વામજા એજ્યુકેશન તમારી સાથે છે, શિવમ વામજા સર તમારી સાથે છે। આખું 9મું ધોરણ તમને બેસ્ટ રીતના ભણાવશે। 9મું ધોરણ છે એ 10મા ધોરણ બોર્ડનો પાયો છે। 10માનો પાયો છે અને સાથે સાથે 11 અને 12 સાયન્સનો પણ પાયો છે, બરોબર। એટલે 9મું ધોરણ તમને 8મા ધોરણ કરતાં થોડુંક ડિફિકલ્ટ લાગે તો તમારે ચિંતા કરવાની નથી। આ વસ્તુ સાથે ડીલ કરવા માટે એક જ એનું ઉપાય છે, એ છે પ્રેક્ટિસ। તમારે પ્રેક્ટિસ ખૂબ કરવાની છે। તમે જેટલા દાખલા ગણશો એટલું વધારે તમને આવડશે। અને 8મા ધોરણમાં શું કરતા હતા કે થિયરી આપણને સ્કૂલે કે ભણાવી દીધી, પછી આપણે ખાલી દાખલા ઉપર ધ્યાન દેતા હતા, ખાલી સ્વાધ્યાયના દાખલા ગણતા હતા। પરંતુ 9મા ધોરણમાં આપણે થિયરીને ખૂબ મહત્વ આપવાનું છે। થિયરીનું પણ અવારનવાર રિવિઝન કરવાનું છે, સાથે સાથે સ્વાધ્યાયના દાખલા પણ ગણવાના છે અને ઉદાહરણના દાખલા પણ ગણવાના છે। વધારે પ્રેક્ટિસ તમારે ટેક્સ્ટબુકમાંથી જ કરવાની રહેશે, જે આપણું પાઠ્યપુસ્તક છે તેમાંથી જ કરવાની રહેશે। ચાલો હવે આપણે ચેપ્ટર ઉપર જઈએ અને ચેપ્ટરનું નામ આપણને ખબર છે કે સંખ્યા પદ્ધતિ છે। સંખ્યા પદ્ધતિ એનો અર્થ શું થાય? તો કે સંખ્યા એટલે કે નંબર, અને એની એક પદ્ધતિ છે, એક રીત છે જે આપણે 6ઠ્ઠા ધોરણથી શીખીએ છીએ અને તેનું જ આપણે આમાં રિવિઝન કરવાની છે। આમની PDF ફાઇલ પણ તમને મળી જશે, ચિંતા ન કરતા। PDF ફાઇલ મેળવવા માટે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા તો હું તમને નંબર દઈ દઉં છું 9429537744। આ નંબર ઉપર ખાલી તમે હાઈ લખીને મોકલી દેશો ને એટલે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે કેવી રીતના PDF ફાઇલ ડાઉનલોડ કરવી, બરોબર। વોટ્સઅપ ગ્રુપ 9મા ધોરણનું છે, એમાં કેવી રીતના જોઈન થવું, બધી જ ઇન્ફોર્મેશન તેમાં તમને મળશે। ઓકે, તો ચાલો હવે આપણે ભણવામાં જ ફોકસ કરીશું। તો જોઈએ આપણે સૌથી પહેલા થિયરી। નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ આપણે 6ઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છીએ અને આપણને સૌને તે આવડે જ છે, અને એ જ વસ્તુનું અત્યારે રિવિઝન કરવાનું છે। આ થિયરી બહુ સહેલી છે, થોડી કંઈ હાર્ડ નથી, ચિંતા ન કરતા। તો આપણને ખબર છે કે આપણી સંખ્યાઓ છે, એમાં સૌથી પહેલા તમને કહો કેમ કહે કે એકડા બોલો જોઈ, તો તમે શું કરશો? 1 2 3 4 5 6 7 8 9 10 એમ બોલે જશો ને। તો આ જે પહેલી સંખ્યા શોધાણી એને કહીએ આપણે નેચરલ નંબર। નેચરલ નંબર એટલે કે નેચરલી આપણી અંદરથી જે નીકળ્યું તે, અને તેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક એટલે કે નેચરલ, નંબર્સ એટલે કે સંખ્યાઓ, ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય। એના ઉપરથી કેપિટલ N તરીકે આને ડિનોમિનેટ કરવામાં આવે છે, એટલે કે દર્શાવવામાં આવે છે। તો જોજો કઈ કઈ સંખ્યા આવશે, તો કે 1 2 3 4 આવી રીતના અનંત સુધીની સંખ્યાઓ આમની અંદર આવી જશે। ડન છે? ચાલો, આટલી વસ્તુ બધાને ક્લિયર છે? ઓકે, વધીએ આગળ। હવે મિત્રો આ સંખ્યાઓમાં આપણે જોશું ને તો 1 છે, 2 છે, 3 છે, 4 છે, એવી રીતના આપણે આગળ ચાલ્યા જશું ને એટલે આવશે 10 11 12। તો આ સંખ્યાઓ છે તે જોવો જોઈએ, આગળથી લઈ 1 થી 9 સુધીની સંખ્યાઓ છે તેને રિપીટ કરવામાં આવે, બે સંખ્યાને ભેગી રાખવામાં આવે અને નવી સંખ્યાઓ બનતી જાય। પરંતુ આમાં જે 10 1 હતો એમાં એકડો તો આગળની સંખ્યામાં આવી ગયો હતો, પરંતુ આ 0 છે તે આ ઉપરની એકેય સંખ્યામાં આવેલો નથી। તો એના માટે આપણી જે આ સંખ્યા છે તે અધૂરી પુરવાર થઈ। કેવી થઈ? અધૂરી થઈ। હવે અધૂરી સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવી, અને એ પૂરી થઈ ગયેલી સંખ્યા હતી એટલે એમનું નામ રાખી દીધું પૂર્ણ સંખ્યાઓ। શું નામ રાખ્યું? તો કે પૂર્ણ સંખ્યાઓ। તો ચાલો હવે આપણે જોઈએ છીએ પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં વોલ નંબર, WHOLE વોલ નંબર કહેવામાં આવે છે, એટલા માટે એને કેપિટલ W તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે।
તમે કહેશો કે સર આ બધું અમે શીખી ગયા, આવડે છે અમને, બસ એ જ વસ્તુનું રિવિઝન કરવાનું છે અને થોડુંક આપણે એડવાન્સ લેવલે આગળ દાખલાઓમાં જાશું. અત્યારે કાંઈ બહુ છે નહીં, એ જ વસ્તુનું રિવિઝન કરવાનું છે. ત્યારે થોડીક વસ્તુ તમારે શીખવાની રહી ગઈ હોય અથવા તો ભૂલાઈ ગઈ હોય તો એને તાજી કરવાની છે, બરોબર. તો આ વોલ નંબરમાં શું આવશે તો કે તમામ પ્રાકૃતિક સંખ્યા જ આવશે, પરંતુ એમાં એક આગળ 0 એડ થઈ જશે. 1 2 3 4 અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થશે. હવે અવારનવાર એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન તમને શીખવું છું, તમે ચોક્કસથી ધ્યાન દેજો. ઘણાને આવડતું હશે, ઘણાને નહીં આવડતું હોય કે જોવો આમાં તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે ને, આ બધી જ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થઈ ગયો. એટલે કે 1 થી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યા, તો અહીં જોવો જોઈએ 1 થી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યા. તો પ્રશ્ન એવો પૂછે કે તમામ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિકમાં થાય છે તો કે ના, નથી થતો, કારણ કે આ 0 છે એ પ્રાકૃતિકમાં આવતી નથી. પરંતુ એમ પૂછે કે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, તો આવશે સાચું થાય છે. તમામ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં આવતી નથી, પરંતુ તમામ પ્રાકૃતિક સંખ્યા છે તો પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ડન છે આટલી વસ્તુ. વધીએ આગળ. હવે મિત્રો જુઓ, આ સંખ્યા તો શોધાઈ ગઈ, કમ્પ્લીટ છે, ઇનફ છે. પરંતુ આપણી ગણતરી છે, બરોબર, રોજિંદા જીવનમાં આપણે ગણિતનો ઉપયોગ વ્યવહારિક રીતના જ્યાં કરીએ છીએ ત્યાં થોડીક વસ્તુ સહેલી બનાવવા માટે, આપણી ગણતરીઓને સહેલી બનાવવા માટે એક નવી સંખ્યા શોધી અને એ સંખ્યાનું નામ રાખવામાં આવેલું છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓનું શોર્ટમાં Z તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે અને આ Z છે એ ઝેહલન નામના ગણિત શાસ્ત્રી હતા. કોણ? તો કે ઝેહલન નામના ગણિત શાસ્ત્રી કહી શકો, તર્કશાસ્ત્રી કહી શકો. આ ઝેહલનભાઈ હતા અને ઝેહલનભાઈએ આ સંખ્યાની શોધ કરેલી છે, એટલે એના માનમાં તેમને Z તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. ડન છે એટલી વસ્તુ. એમાં એને શું કર્યું ખાલી તો કે આ બધી સંખ્યા છે ને એની આગળ પ્લસ અથવા તો માઇનસ નિશાની લગાડવા માંડ્યા. જેમ કે તમે જોજો જોઈએ તો કે એક તો આવે 0, પછી 1 2 3 અનંત સુધીની ધન સંખ્યા, પછી -1 -2 -3 અનંત સુધીના ઋણ સંખ્યાઓ. બસ આવું ઝેહલનભાઈએ કરી દીધું, નવી સંખ્યા શોધાઈ ગઈ. હવે આમાં એક વસ્તુ તમારે ધ્યાન દેવાનું છે કે આ બાજુ આપણે આગળ પ્લસ લખેલું નથી. જે સંખ્યાની આગળ કોઈ નિશાની ન હોય ત્યાં આપણે ઓટોમેટિક પ્લસ ગણવાનું છે. શું ગણવાનું છે? ધન સંખ્યા છે એવું ગણવાનું છે. તમે કહેશો સર 0 છે એની આગળ પ્લસ નથી માઇનસ નથી, તો 0 ને શું ગણવાનું? તો 0 છે એ તટસ્થ સંખ્યા છે. કેવી સંખ્યા કહેવાય? તટસ્થ સંખ્યા કહેવાય. એ નથી ધન કે નથી ઋણ, બરાબર, એ તટસ્થ છે, એટલે એને તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. હવે પાછું આપણે જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈ આપણને ખબર છે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. એવી જ રીતના તમામ પ્રાકૃતિક અને પૂર્ણ આ બંને સંખ્યાનો સમાવેશ આની અંદર થાય. જોવો જોઈએ પ્રાકૃતિકમાં 1 થી ચાલુ કરીને અનંત સુધી, તો અહીંયા જોવો જોઈએ 1 થી ચાલુ કરીને અનંત સુધી આવી ગયું, તો કે હા, તો તમામ પ્રાકૃતિક સંખ્યા આની અંદર આવી ગઈ. હવે જોવો જોઈએ પૂર્ણ સંખ્યામાં 0 થી ચાલુ કરીને અનંત સુધી, તો અહીંયા જોવો જોઈએ 0 થી ચાલુ કરીને અનંત સુધી આવી ગયું, તો કે આ તો પૂર્ણ સંખ્યા આની અંદર આવી ગઈ છે. એટલે કે કહેવાનો અર્થ એ કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંનેનો સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કરીએ છીએ. શું શીખા? કે ઉપરની બે સંખ્યા નીચેના આ સંખ્યામાં આવી જાય, આ સંખ્યા છે યામાં આવી જાય, આ બંને સંખ્યા છે યામાં આવી જાય. તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમામ પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવે, તો કે ન આવે, કારણ કે ઋણ સંખ્યા છે એ આની અંદર આવતી નથી. પરંતુ એમ પૂછે કે તમામ પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાં આવે, તો કે રાઈટ જ પાડી દેવાનું, કહી જ દેવાનું હા ભાઈ આવી જ જાય. જોવો જોઈએ 0 થી ચાલુ કરીને અનંત સુધી, તો અહીંયા 0 થી ચાલુ કરીને અનંત સુધી તમામ પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી ગઈ છે. હવે આ જે આપણી નંબર સિસ્ટમ છે, સંખ્યા પદ્ધતિ છે, તેને થોડીક આગળ વધારીએ તો આમાં ક્યાંય તમને અડધું દેખાય છે? મારે લખવું હોય અડધું, તો
તો હું કેવી રીતના અડધું લખી શકું? તમે કયો જોઈ. તો આમાં તો ક્યાંય અડધું મને દેખાતું જ નથી. તો એવી સંખ્યા એટલે કે અપૂર્ણાંકવાળી સંખ્યાઓ નવી શોધી અને એ સંખ્યાઓને થોડીક રીત જોઈએ આપણે. જો અડધું છે, પોણું છે, છેદવાળી સંખ્યા છે, આ બધી અપૂર્ણાંક સંખ્યા કહેવાય. બરોબર. અપૂર્ણાંકના મુખ્ય બે પ્રકાર પડે. જો એકદમ ડિટેલમાં તમને સમજાવીશ. અપૂર્ણાંકના મુખ્ય બે પ્રકાર પડે અને નોટે એકદમ વ્યવસ્થિત બનાવીશ, કારણ કે આ નોટ પણ તમને પ્રોવાઈડ કરવાની છે. એ પણ એકદમ ફ્રીમાં, કાંઈ એકય જાતનો ચાર્જીસ એનો છે નહીં. બરોબર. અપૂર્ણાંકના બે પ્રકાર પડે. એક છે સાદા અપૂર્ણાંક અને એક છે દશાંશ અપૂર્ણાંક. હવે માની લ્યો જો મારે અડધું લખવું છે, હું તમને એમ કહું કે છોકરા આ અડધું લખો, તો ઘણાય આવી રીતના લખશે 0.5 અને ઘણાય આમ લખશે 1/2. તો આમાં સાચું કયું ને ખોટું કયું? કોમેન્ટ કરીને જણાવો. આ બંનેમાં સાચું કયું ને ખોટું કયું? અડધું લખ્યું છે તો આમ અડધું લખાય કે આમ અડધું લખાય? તો ઘણા કહેશે કે આવી રીતના અડધું લખાય, ઘણા કહેશે આવી રીતના અડધું લખાય. પરંતુ આ બંનેને અડધું જ કહેવાય. બંને વસ્તુ સાચી છે. બરોબર. જ્યારે અંશ અને છેદવાળું તમે સ્વરૂપ જોવો તો એને કહેવાય સાદો અપૂર્ણાંક અને જ્યારે તમે કોઈ પોઈન્ટવાળી સંખ્યા જોવો તો એને કહેવાય દશાંશ અપૂર્ણાંક. હવે આ જે પોઈન્ટ છે એક જાતની નિશાની છે. તો આ પોઈન્ટ જે છે તેને કહેવામાં આવે છે દશાંશ ચિહ્ન. શું કહેવામાં આવે? દશાંશ ચિહ્ન. ચિહ્ન એટલે કે નિશાની. પોઈન્ટને દશાંશ ચિહ્ન કહેવામાં આવે છે, એટલે કે પોઈન્ટવાળી સંખ્યાને દશાંશ સંખ્યા કહેવામાં આવે છે. તો શું શીખ્યા આમાં તમે? તો કે અપૂર્ણાંકના બે પ્રકાર પડે. એક તો સાદો અપૂર્ણાંક, એક તો દશાંશ અપૂર્ણાંક. કોઈ પણ સંખ્યાને તમે સાદા અપૂર્ણાંકમાં લખી શકો, દશાંશ અપૂર્ણાંકમાં લખી શકો. જેમ કે અડધાને આપણે 1/2 સાદા અપૂર્ણાંકમાં લખ્યું, અડધાને આપણે દશાંશમાં લખવું છે તો 0.5 લખીએ છીએ એટલે પણ અડધું થાય. બરોબર. તો એ આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખ્યું. આટલી વસ્તુ શીખા. પરંતુ આપણે જે આ નંબર સિસ્ટમ જોઈએ છે એમાં હવે આગળ એક નવા નંબર જોઈએ, નવી એક સંખ્યા જોઈએ. એ છે સમય સંખ્યા. સમય સંખ્યાને કેપિટલ ક્યુ તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. આમાં કેવી સંખ્યા આવશે? તો કે અંશ અને છેદવાળી તમામ સંખ્યાઓ આવશે. અને આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે, કારણ કે 90% વિદ્યાર્થીઓ આ સમય સંખ્યાઓ સમજી શકતા નથી. બરોબર. તો આ તમારે ખાસ સમજવાની છે. અહીંયા હું કોઈ નંબર્સ નહીં લખું, પરંતુ અલગ સ્વરૂપે લખીશ. જુઓ, અંશ અને છેદવાળી સંખ્યા હોય. બરોબર. તો ઉપર કંઈક નંબર હોય, નીચે કંઈક નંબર હોય, ને વચ્ચે શું છે? લીટો. તો ચાલો વચ્ચે લીટો, ઉપર કંઈક નંબર એને હું પી આપી દઉં. પીમાં તમે કોઈ પણ નંબર લઈ શકો. નીચે કંઈક નંબર છે એનું હું કંઈક ક્યુ નામ આપી દઉં. હવે પીમાં 1, 2, 3 લઈ શકો. ક્યુમાં તમે 1, 2, 3, 50, 100, 500, 1000, લાખ ગમે તમે લઈ શકો. તો ટૂંકમાં કહેવાનું એ કે અંશ અને છેદવાળી કોઈ પણ સંખ્યા, એટલે કે આપણે એમ વિચારી લેવાનું કે પીના છેદમાં ક્યુ વાળી સંખ્યા, પીના છેદમાં ક્યુ સંખ્યા. હવે પી છે એમાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકો અને ક્યુ છે એમાંય તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. પરંતુ એમાં સમજવા જેવી એક વાત છે અને ખાસ ગંભીર વાત છે કે એની એક શરત છે કે આ પી એન્ડ ક્યુ, જો આવી રીતના મોટા કાઉન્સમાં જ શરત લખવાની હોય, આના વચ્ચે આવી રીતના પી એન્ડ ક્યુ, ભલે અલ્પ વિરામ કર્યો. બરોબર. હવે હું જે નિશાની કરીશ આ નિશાનીને કહેવામાં આવે બિલોંગ્સ ટુ. સી અને વચ્ચે લીટો નથી, આડો યુ અને વચ્ચે લીટો છે, આને કહેવાય બિલોંગ્સ ટુ. કે આવી રીતના આડો યુ અને વચ્ચે લીટો બિલોંગ્સ ટુ. એનો અર્થ તમે 11-12 સાયન્સમાં શીખશો, પરંતુ અત્યારે હું તમને કહી દઈશ, બહુ સહેલું છે. પી એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. આનો મિત્રો અર્થ એવો થાય કે પી અને ક્યુ છે તે બંનેને આપણે ઝેડ માંથી લેવાના છે. તમે કહેશો સર ઝેડ ક્યાં? તો કે ઝેડ આપણી પાસે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. આ જે ઝેડ છે આ ઝેડ માંથી તમે પી ને ક્યુ લઈ લેવાના. એટલે કે અહીંયા ઉપર પી છે ત્યાં તમે આમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો. આ ક્યુ છે એ પણ આમાંથી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. એટલે કે પી અને ક્યુ એને ઝેડ માંથી લેવાના છે. એટલે કે ટૂંકમાં એમ કહે છે કે પ્લસ એ હાલે ને માઇનસ એ હાલે અને 0 હાલે એમ કહે છે.
પરંતુ એક એની શરત છે, બધી જગ્યાએ આવું હાલતું નથી. એટલે હવે આપણે લખશું શરત, અહીંયા અલ્પવિરામ કરશું કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જોજો વચાય કેમ ઈ જોજો. p and q belongs to z, બટ આ અલ્પવિરામને બટ વચાશે. બટ એટલે કે પરંતુ. બટ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદમાં 0 લેવાનો નથી. થોડુંક સમજો, અગત્યની વસ્તુ છે. શું છે તો કે આ p અને q બંનેને આપણે z માંથી લેવાના. એટલે કે તમે કોઈ પણ ધન સંખ્યા લઈ શકો, ઋણ સંખ્યા લઈ શકો અને 0 લઈ શકો, બરોબર. પરંતુ q માં એક ખાલી 0 લેવાનો નથી. એટલે કે છેદમાં તમે ધન સંખ્યા લઈ શકો, ઋણ સંખ્યા લઈ શકો, પણ 0 ને લઈ શકશો નહીં. ધન અને ઋણ કોઈ પણ લઈ શકો, પરંતુ 0 ને લેવાનો નથી. હવે જોજો મિત્રો, મેથ્સ છે ને, મેથ્સની અંદર હજી સુધી છેદમાં 0 શોધાણો નથી. જ્યારે છેદમાં 0 આવે ત્યારે તે અવ્યાખ્યાયિત પદ થઈ જાય. કોઈ દિવસ છેદમાં 0 મેથ્સમાં હોય નહીં. તમે કોઈ પણ જગ્યાએ ગણિતના દાખલા જોવો કે કોઈ પણ વસ્તુ જોવો, છેદમાં કોઈ દિવસ 0 હશે નહીં, યાદ રાખજો. તો આમાં શું શીખા આપણે કે અંશ છે, અંશમાં આપણે ધન સંખ્યા લઈ શકીએ, ઋણ સંખ્યા લઈ શકીએ અને 0 પણ લઈ શકીએ. જ્યારે છેદ છે એની અંદર ધન સંખ્યા અને ઋણ સંખ્યા આ બંને સંખ્યા જ લેવાની હોય, 0 કોઈ દિવસ લેવાનો નથી. તો આ વસ્તુ આપણે અહીંયા સમય સંખ્યાઓમાં ભણ્યા. હવે હજી એક કન્ફ્યુઝન વાળી એક વસ્તુ આમાં એ રહેશે કે જો આ તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે, આપણે ભણ્યા હતા. આ બંને સંખ્યાનો સમાવેશ આની અંદર થાય છે, તો આ બધી સંખ્યાનો સમાવેશ આમાં થાય છે. પરંતુ આમાં અર્થ એવો, આમાં તો ઘણા પ્રશ્ન એવો થાય કે અહીંયા 2 લખ્યા છે, તો અહીંયા તો અંશ અને છેદ વાળી સંખ્યા છે, તો આમાં તો ખાલી અંશ જ છે, તો 2 ને અંશ અને છેદ કેવી રીતના થયા? એમાં તો છેદ ઉપર છે જ નહીં. તો જોજો મિત્રો, કોઈ પણ સંખ્યા હોય ને અંશ અને છેદ વાળા સ્વરૂપમાં લખી શકાય. જો તમને કહું 2 છે ને, તો આને આવી રીતના લખું 2/1, તો આનો અર્થ 2 જ થાય, તો થઈ ગયું અંશ અને છેદ વાળું સ્વરૂપ. તો કે હા. હવે એક વસ્તુ એ કહું કે કોઈ પણ સંખ્યાને અંશ અને છેદ વાળા સ્વરૂપે અસંખ્ય રીતના લખી શકાય, ગણી ન શકાય એવી રીતના લખી શકાય. એટલે શું તો કે જો મારે 2 લખવું છે ને, તો એક તો મેં રીત આવો વાપરી કે 2/1. 2 લખવું છે ને, તો બીજી રીત હું આ વાપરીશ, -2/-1. આ માઇનસ માઇનસ ઉડી જાય, તો આનો અર્થ 2 જ થવાનો છે. પાછું 2 લખવું છે ને, તો આવી રીતના લખીશ 4/2. પાછું 2 લખવું છે તો આવી રીતના લખીશ -4/2. જો 2 2 4 આમ ઉડી જાય. તો કે હા. પાછું મારે 2 લખવું છે તો હું 6/3. તો આવી રીતના હું 2 ને અંશ અને છેદ વાળા ફોર્મમાં અસંખ્ય રીતે લખી શકું. હવે ચાલો, મારે -4 લખવા છે, તો હું આવી રીતના લખું 4/-1, તોય -4 થાય. કાં તો હું આવી રીતના લખું -4/1, તોય -4 થાય. કાં તો હું એવી રીતના લખું કે 16/-4, ચોકે 16 એટલે તોય -4 થાય. કાં તો હું એવી રીતના લખું કે -16/4, તોય ચોકે 16 થાય, તો એવી રીતના -4 લખી શકાય. એવી રીતના -4 ને પણ આપણે અસંખ્ય રીતે લખી શકીએ. એટલી વસ્તુ સમજી ગયા? તો કે હા. શું શીખા કે તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે, તમામ પૂર્ણ સંખ્યા સમય સંખ્યામાં આવે છે, તમામ પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યાઓની અંદર આવે છે. તો ફરી પાછું આખો અત્યારે આજે લેક્ચર આપણે ભણ્યા, બરોબર, એમનું એક રિવિઝન કરાવું છું. જોજો, ખૂબ મજા આવશે તમને અને ગણિતથી પ્રેમ થઈ જશે. હો, આપણી પાસે ભણશો એટલે તમને ગણિતમાં મજા આવી જશે અને એકદમ આવું ડીપમાં પ્રોપર ક્વોલિટી તમે જુઓ, એમાં તમે ભણી તો શકશો. જુઓ શું છે, પ્રાકૃતિક સંખ્યામાં 1 થી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યા. હવે આ સંખ્યા અધૂરી છે કારણ કે આગળ 0 હોવો જોઈએ ને, તો 0 થી ચાલુ કરીને અનંત સુધીની સંખ્યા અને પૂર્ણ સંખ્યા કહી દીધી, અધૂરી સંખ્યાને પૂરી કરી એટલા માટે. એમના પછી આમાં ક્યાંય માઇનસ ને પ્લસ ને એવું નહોતું. શું કામ? તો કે ગણતરી સહેલી પડે એટલા માટે ઝેલનભાઈ એક નવી સંખ્યા બનાવી, એમાં પ્લસ સંખ્યા આવે, 0 આવે ને માઇનસ સંખ્યા આવે. જે પ્લસ સંખ્યા છે એની આગળ કાંઈ નિશાની ન હોય તો આપણે પ્લસ સમજવાનું છે. ત્યારબાદ અડધું લખવું હોય તો આપણે 2 રીતે લખી શકીએ. એક તો સાદો અપૂર્ણાંક, એક તો દશાંશ અપૂર્ણાંક.
અંશ અને છેદવાળું સ્વરૂપ હોય એને સાદા અપૂર્ણાંક કહેવાય, પોઈન્ટ વાળું સ્વરૂપ હોય એને દશાંશ અપૂર્ણાંક કહેવાય. પોઈન્ટ વાળા સ્વરૂપને શું કામ દશાંશ અપૂર્ણાંક કહેવાય? તો કે પોઈન્ટ છે એનું નામ છે દશાંશ ચિહ્ન, એ નિશાનીનું નામ છે દશાંશ ચિહ્ન, અને એના ઉપરથી એને દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે. આ દાખલા તરીકે આ પ્લસ તો કે આ શું છે? સરવાળાની ચિહ્ન. આ શું છે? માઇનસ તો બાદબાકીની ચિહ્ન. એમ ઓલી દશાંશ ચિહ્ન, બરોબર, એ પોઈન્ટનું નામ છે, ગાણિતિક નામ છે. હવે તો એ અંશ અને છેદવાળી સંખ્યા માટેની એક નવી સંખ્યા બનાવી, એ સંખ્યાને સમય સંખ્યા નામ રાખ્યું. સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે અંશ અને છેદવાળી સંખ્યા, એટલે કે અંશ અને છેદ એટલે ઉપર કોઈ સંખ્યા આવે, નીચે કોઈ સંખ્યા આવે, એટલે કે આપણે PQ નામ અત્યારે આપી દીધા. એના માટેની એક શરત આપણને ખબર છે, છેદમાં કોઈ દિવસ 0 ગણિતની દુનિયામાં આવે નહીં. તો એના માટે એક શરત લખી નાખી કે આ P અને Q બે લેવાના ક્યાંથી? તો કે P અને Q આપણે Z ની અંદરથી લઈ શકીએ. શું કામ મેં Z જ લખ્યું? W શું કામ ન લખ્યું? N શું કામ ન લખ્યું? તો કે Z ની અંદર 0 આવે, તમામ ધનય આવે, તમામ ઋણય આવે. આમાં જોવો તમે, તમામ ઋણ નહીં આવે, આમાં જોવો 0 નહીં આવે ને તમામ ઋણ નહીં આવે, એટલે કે આ બે સંખ્યા પાછી આની અંદર આવી જશે. એટલે જો હું Z લખું તો આ આવી જાય, આ આવી જાય, આ આવી જાય, બરોબર. એટલે કે P અને Q છે એ Z માંથી લેવાના, એટલે કે P and Q belongs to Z. બટ એટલે કે એક કારણ છે, એક શરત છે, Q is not equal to 0. એટલે કે અંશ છે એની અંદર ધન સંખ્યા લેવાની, ઋણ સંખ્યા લેવાની, 0 લેવાની, અને છેદ છે એમાં માત્ર ને માત્ર ધન સંખ્યા અને ઋણ સંખ્યા લેવાની, 0 લેવાની નથી. તો આ ભણ્યા આપણે આ ચેપ્ટરની થિયરી. અત્યારે થિયરીમાં આપણે આટલું રાખશું. આ આપણે એક સંખ્યાઓ જોઈ, આમાંથી ઘણી બધી વસ્તુ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો, ઘણી વસ્તુ તમે આમાં નવી જોઈ હશે, ત્યારે શીખાશો અથવા તો યાદ નહીં હોય, ડીપમાં જોઈ હશે, બરોબર. તો આ મિત્રો અત્યારે સંખ્યાઓ શીખા. વધારે જે કંઈ વસ્તુ આપણે શીખવાની હશે તે દાખલાઓની સાથે સાથે શીખતા જશું. તમારે હવે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, બરોબર. તેમાંથી તમને આમની PDF ફાઇલ મળી જશે, બરોબર. તો ત્યાંથી તમે PDF ફાઇલ ચોક્કસથી ડાઉનલોડ કરી શકશો. બીજા વિડીયોઝની લિંક પણ તેની અંદર તમને મળી જશે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય, ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઇબ તમારે કરવાનું છે, વિડીયોને લાઇક પણ ચોક્કસથી તમારે કરી દેવાનું છે. હું સરસ મજાના અવાજ કન્ટેન્ટ, અવાજ વિડીયો તમારા માટે લાવતો રહીશ. તો ધન્યવાદ.